નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. સુપ્રીમ કોર્ટ દ્વારા ખૂબ જ મોટો નિર્ણય આપવામાં આવ્યો છે, જેના કારણે ગુજરાતના હજારો શિક્ષકોની નોકરી જે છે એ ખતરામાં છે. અને જે વિદ્યાર્થી મિત્રો કે ઉમેદવારો મિત્રો ભવિષ્યની અંદર શિક્ષક બનવા માંગતા હોય એમના માટે ખૂબ જ ખુશીના સમાચાર છે. હવેથી વર્ષની અંદર 2 વખત ટેટ પરીક્ષા જે છે એ લેવામાં આવશે, એમ સુપ્રીમ કોર્ટ દ્વારા અને સરકાર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. તો આ બંને વિશેની વાત આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ. તમે જોઈ શકો છો, સુપ્રીમ કોર્ટના મોટા નિર્ણય બાદ ગુજરાતના હજારો શિક્ષકોની નોકરી જે છે એ ખતરામાં છે. એટલે કે જે ઉમેદવારો અત્યારે ઓલરેડી શિક્ષક તરીકે નોકરી કરી રહ્યા છે, એમાંથી હજારો શિક્ષકોની નોકરી જે છે એ સુપ્રીમ કોર્ટના આ નિર્ણય બાદ ખતરામાં આવી ગઈ છે. અને હવેથી વર્ષની અંદર 2 વખત ટેટ પરીક્ષા લેવામાં આવશે. રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા 6 મહિનાના અંતરે 2 વખત ટેટ પરીક્ષા જે છે એ લેવામાં આવશે. તો સૌપ્રથમ તમે અહીંયા જોઈ શકો છો, એક આ ન્યૂઝપેપર કટિંગ છે. ટેટ પરીક્ષા ફરજિયાત, સુપ્રીમના ચુકાદા બાદ શૈક્ષણિક સંગઠન મેદાનમાં. સર્વોચ્ચ અદાલતના નિર્ણયથી પ્રભાવિત લાખો શિક્ષકોને રાહત આપવા સરકારના હસ્તક્ષેપની માંગ. એટલે કે સુપ્રીમ કોર્ટ દ્વારા એક મહત્વનો ચુકાદો લેવામાં આવ્યો છે. તો જે પણ ઉમેદવારો 2010 પહેલા શિક્ષક બનેલા હોય એ તમામ માટે જે છે એ ટેટ પરીક્ષા સુપ્રીમ કોર્ટ દ્વારા જે છે એ ફરજિયાત કરવામાં આવી છે. અને 31 ઓગસ્ટ 2000 પહેલા એમને ટેટ પરીક્ષા જે છે એ પાસ કરવાની રહેશે. જો તેઓ ટેટ પરીક્ષા પાસ નહીં કરે તો એમને એમની જે આ શિક્ષકની નોકરી છે એ શિક્ષકની નોકરી જે છે એ ગુમાવી પડી શકે એમ છે. અને આ ઉમેદવારો જે છે એ ટેટ પરીક્ષા પાસ કરી શકે એના માટે જે છે એ હવે વર્ષમાં 2 વખત ટેટ એક્ઝામ છે એ 2 વખત ટેટ એક્ઝામ જે છે એ લેવામાં આવશે. તમે જોઈ શકો છો, ગુજરાત રાજ્યની અંદર આપણે વાત કરીએ, વર્ષમાં 2 વખત પરીક્ષા યોજવા માટે રાજ્ય પરીક્ષા બોર્ડે શિક્ષણ વિભાગને પત્રથી જાણ કરી. સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ ગુજરાતના 75,000 શિક્ષકોએ ટેટ પરીક્ષા પાસ કરવી પડશે. એટલે કે જે આ 75,000 શિક્ષકો છે એમની નોકરી જે છે એ અત્યારે ખતરામાં છે. તેઓ 31 ઓગસ્ટ 2028 પહેલા જો ટેટ પરીક્ષા પાસ કરશે નહીં તો એમને એમની નોકરીથી જે છે એ હાથ ધોવા પડશે. એટલે કે એમની નોકરી જે છે એ ખતરામાં મુકાઈ ગઈ છે. તો આ પ્રમાણે હવે વર્ષની અંદર 2 વખત ટેટ પરીક્ષાનું આયોજન કરવામાં આવશે. અને જો આ 75,000 કરતા પણ વધારે શિક્ષકો છે એ 31 ઓગસ્ટ 2028 પહેલા ટેટ પરીક્ષા પાસ કરશે નહીં તો એમને એમની જે છે એ નોકરીથી હાથ ધોવા પડશે. તમે જોઈ શકો છો, સુપ્રીમના આદેશ બાદ 2010 પહેલાના ગુજરાતમાં ઇન સર્વિસ 75,000 શિક્ષકોએ ટેટ પરીક્ષા આપવી પડશે. જો સરકાર મુદ્દત વધારે છે તો તમારે જે છે એ નહીં વધારે, 5 વર્ષ કરતા વધારે બાકી છે એ વિદ્યાર્થીઓ એ શિક્ષકોએ જે છે એ ફરજિયાત ટેટ પરીક્ષા પાસ કરવી પડશે. અને હવેથી વર્ષની અંદર 2 વખત ટેટ પરીક્ષા લેવામાં આવશે. તો સુપ્રીમ કોર્ટનો મહત્વનો નિર્ણય છે કે જે પણ શિક્ષકોને નોકરીના 5 વર્ષ કરતા વધારે સમય બાકી છે એમણે ફરજિયાત ટેટ પરીક્ષા પાસ કરવાની છે. અને આ શિક્ષકો ટેટ પરીક્ષા પાસ કરી શકે એના માટે હવેથી વર્ષની અંદર 2 વખત ટેટ પરીક્ષા છે એ લેવામાં આવશે. તો મિત્રો, આ હતો આજનો વિડીયો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.